છે। દક્ષિણ ગુજરાત સહિત ભારતભરમાં પણ શેરડીનું ઉત્પાદન ઓછું થયું છે। વાતાવરણના હિસાબે ઉત્પાદન ઓછું થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ગત વર્ષે વરસાદના કારણે શેરડીનું ઉત્પાદન વધુ થયું હતું, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ગત વર્ષે મોટા પ્રમાણમાં ક્રસિંગ થયું હતું। 85 લાખથી વધુ મેટ્રિક ટન શેરડીનું ક્રસિંગ થયું હતું। આ વર્ષે ઉત્પાદનની સાથે સાથે રિકવરી પણ ઓછી છે। ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે। તો સુરતમાં દક્ષિણ ગુજરાતમાં ખાંડ ઉદ્યોગોને ફરી ફટકો લાગવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત સહિત ભારતમાં પણ શેરડીનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે। વાતાવરણના હિસાબે ઉત્પાદન ઓછું થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ગત વર્ષે વરસાદને કારણે શેરડીનું ઉત્પાદન વધુ થયું હતું, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ગત વર્ષે મોટા પ્રમાણમાં ક્રસિંગ થયું હતું। 85 લાખથી વધુ મેટ્રિક ટન શેરડીનું ક્રસિંગ કરવામાં આવ્યું હતું। આ વર્ષે ઉત્પાદનની સાથે સાથે રિકવરી પણ ઓછી છે। ખેડૂતોને નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે। ખેડૂતોને નુકસાન થવાની શક્યતા હાલ સેવાઈ રહી છે। ગત વર્ષે વરસાદના કારણે શેરડીનું ઉત્પાદન વધુ થયું હતું, ત્યારે વાતાવરણના હિસાબે આ વખતે ઉત્પાદન ઓછું થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।